નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 7 વિષય છે સામાજિક વિજ્ઞાન, જેનો પાઠ 13મો, જેનું નામ છે આપત્તિ અને વ્યવસ્થાપન. આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો, જેમાં આપ એકદમ ફ્રીમાં પીડીએફ જોઈ શકશો. જે શરૂ કરશો તો આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે, જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂરથી ડાઉનલોડ કરજો મિત્રો. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ પાઠ 13મો. પ્રશ્ન 1, નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. જેમાં પહેલો પ્રશ્ન છે, આપત્તિને સામાન્ય વ્યવહારમાં લોકો આપદા, હોનારત કે પ્રકોપના નામે ઓળખાય છે. બીજું, પ્રચંડ વાતાવરણીય તોફાનોને વાવાઝોડું કે ચક્રવાત નામે ઓળખાય છે. અને ત્રીજું, સાગરને તળિયે થતા ભૂકંપોથી ઉદ્ભવતા વિનાશકારી મોજા સુનામી નામે ઓળખાય છે. ત્યાર પછી પ્રશ્ન 2, યોગ્ય રીતે જોડકા જોડો. જેમાં ભૂકંપ, તેની સામે આવશે આગાહી કરવી શક્ય નથી, અને પૂરની સામે આવશે આગાહી કરી શકાય છે. ત્યાર પછીનો પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં આપો. જેમાં પહેલો પ્રશ્ન છે, કુદરતી આપત્તિના કોઈ પણ 4 નામ લખો. તો કુદરતી આપત્તિઓ છે ભૂકંપ, જ્વાળામુખી, દુષ્કાળ, દાવાનળ, પૂર, સુનામી અને વાવાઝોડું. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, વાવાઝોડું એટલે શું? તો વાતાવરણમાં હવાના દબાણમાં સર્જાતી અસમતુલાથી ઉદ્ભવતા પ્રચંડ વિનાશકારી વાતાવરણીય તોફાનને વાવાઝોડું અથવા તો ચક્રવાત કહે છે. ત્યાર પછી ત્રીજું છે, પૂર આવવા માટે કયા કયા કારણો જવાબદાર છે? તો પૂર આવવા માટે મુખ્યત્વે અતિવૃષ્ટિ કે એકધારો વરસાદ તેમજ કુદરતી ઢોળાવને અવગણીને કરાયેલ બાંધકામ, કુદરતી જલ નિકાલની માર્ગમાં અવરોધ વગેરે માનવ સર્જિત કારણો પણ જવાબદાર છે. આ ઉપરાંત પૂર આવવા માટે વર્ષા ઋતુમાં નદીના ઉપરવાસમાં થતો ભારે વરસાદ, નદી પરના બંધનું તૂટવું, હિમક્ષેત્રમાં બરફ પીગળવો વગેરે કારણો પણ જવાબદાર છે. ત્યાર પછી પ્રશ્ન 4, નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો. જેમાં પહેલું, ભૂકંપ સમયે કઈ કઈ સાવચેતી રાખવી જોઈએ? તો ભૂકંપ સમયે નીચે પ્રમાણેની સાવચેતી રાખવી જોઈએ. તમે શાળામાં હો તો વર્ગખંડમાં પાટલી નીચે બેસી જવું, વીજળીના થાંભલા અને તારથી દૂર રહેવું, માર્ગદર્શન માટે સ્થાનિક રેડિયો પરથી કે ટેલિવિઝનથી આપવામાં આવતા સમાચારો સાંભળવા, ભૂકંપ સમયે ગભરાઈ ન જવું, બૂમાબૂમ કે નાસભાગ ન કરવી, બહુમાળી મકાનોમાંથી નીચે ઉતરવા માટે લિફ્ટનો ઉપયોગ ન કરવો, ખાતરી કર્યા વિના ઘરમાં વીજળી, ગેસ વગેરે ચાલુ ન કરવા. ગેસ ગળતરને લીધે વિસ્ફોટ થઈ શકે છે. અને અફવાઓથી દોરાવવું નહીં. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, આપત્તિની અસરો જણાવો. તો આપત્તિની મુખ્ય અસરો નીચે પ્રમાણે છે, જેમાં ભૂકંપ, પૂર, સુનામી, વાવાઝોડું વગેરે કુદરતી આપત્તિઓમાં સ્થાવર અને જંગમ મિલકતોને ભારે નુકસાન થાય છે કે નાશ પામે છે. આપત્તિગ્રસ્ત વિસ્તારોમાં રસ્તાઓ, મકાનો, પુલો, જાહેર સગવડની ઇમારતો વગેરેને મોટી ક્ષતિ પહોંચે છે. તેમનું પુનઃનિર્માણ કરતા વર્ષો લાગે છે, તેમજ ખર્ચનું ફરીથી આયોજન કરવું પડે છે. આપત્તિમાં સ્વજનો ગુમાવવાથી કુટુંબીજનો ભારે શોક, આઘાત અને હતાશા અનુભવે છે. તેઓ માનસિક સ્વાસ્થ્ય ગુમાવે છે. જે કુટુંબોએ કમાવનાર વ્યક્તિ ગુમાવ્યા હોય તેમની આર્થિક સ્થિતિ કફોડી બને છે. નિર્દોષ બાળકો અને સ્ત્રી પુરુષોનું અકાળે અવસાન થાય છે. કેટલાય લોકો કાયમી વિકલાંગ બને છે, તેમજ તેમના પુનર્વસનની સમસ્યા ભારે વિકટ બને છે. રાબેતા મુજબનું જીવન ખોરવાઈ જતા સામાન્ય લોકોને અનેક મુશ્કેલીઓ અને હાડમારીઓ વેઠવી પડે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું પાઠ 13 આપત્તિ અને વ્યવસ્થાપનના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે. આગળના પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો
તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપણે ધોરણ 7 તમામ વિષયના સ્વાધ્યાય પોથી સોલ્યુશનની PDF પણ જોવા મળશે, જે એકદમ ફ્રી છે. જરૂરથી ડાઉનલોડ કરજો. તો ફરી મળીશું મિત્રો નવા પાઠ સાથે. ત્યાં સુધી આવજો.